વરસાદ તો ક્યાંય નહીં પડે. તો મગફળી અને કપાસની અંદર ગુજરાતના ચોમાસા વિશે જે મારું આકલન છે એ બધું વ્યક્તિગત એવું માનું છું કે 90 થી 93% સુધીનું પ્રદીપભાઈ, ડેફિનેટલી એવી સિચ્યુએશન પણ ઊભી થશે કે ક્યાંક સપ્ટેમ્બરમાં પણ અને મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે અનિલને કારણે તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કાંઠો ઓછા વરસાદની અનુભૂતિ કરી રહ્યા છે. એમ જુલાઈમાં પણ આમ તો જેટલું ઊંચું તાપમાન જાય એટલું એ લગભગ પૃથ્વીના 50% જેટલા વિસ્તારોની અંદર ઘણી વખત 2 થી 4 મહિનાનો સમય પણ લાગતો હોય. કદાચ અસર થાય, વરસાદ ઓછો પડે. 15 જૂને જે ચોમાસું ગુજરાતની અંદર નોર્મલ રીતે ચાલુ થતું હોય નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ગુજરાતની અંદર આવેલા વિધિવત ચોમાસાના શ્રી ગણેશની કરીએ. તો છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાતી ગુજરાતના વિધિવત ચોમાસાના શ્રી ગણેશ એ આજથી થઈ ચૂક્યા છે અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ જે તારીખો આપી રહ્યા હતા એ તારીખો પર જ ગુજરાતમાં અને ખાસ દક્ષિણ ગુજરાતથી જ્યારે એ ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોય છે એના આજથી જ શ્રી ગણેશ થયા છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે બપોર બાદથી એ વરસાદની પણ આગાહી કરી છે અને આગામી 2-3 દિવસ દરમિયાન અરબી સમુદ્રના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તરફના જે દરિયા કિનારાવાળા જિલ્લાઓ છે તેમને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોતા એ સૌથી વધુ જો કોઈ આતુરતાનો અંત કોઈનો આવ્યો હોય તો એ જગતના તાતનો આવ્યો છે. કેમ કે 15 જૂનના રોજ ગુજરાતમાં વિધિવત રીતે આમ તો ચોમાસું આવતું હોય છે, પણ આ વખતે વિધિવત તારીખ કરતાં 10 દિવસ જેટલો સમય એ ચોમાસું મોડું આવ્યું, જેના કારણે જગતનો તાત પણ આકાશ સામે મીંડ માંડીને બેઠો હતો કે ક્યારે આ મેહુલ્યો વરસે અને ક્યારે અમારા એ ખેતરમાં વાવેલા બિયારણો ક્યારે પાક ઉગે. અને હવે તેની આતુરતાનો અંત કૃણાલ આવી ચૂક્યો છે. બિલકુલ. એટલે દેશભરની અંદર અલ્નીનોની પડતી અસર અને તેની વચ્ચે ચોમાસું છે તે થોડા દિવસ મોડું પડ્યું અને ત્યારબાદ હવે વિધિવત રીતના જ્યારે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત જે રીતના હવામાન વિભાગની આગાહીઓ હતી એ પ્રમાણે હવે શરૂઆત થવા જઈ રહી છે. સાથે જ હવે જે ચોમાસું એ વિધિવત રીતના ગુજરાત તો પહોંચી ગયું છે, પણ અલ્નીનોની અસર વચ્ચે આ ચોમાસાનો પેલા બીજા ત્રીજા વરસાદો એ છૂટા છવાયા રહેશે, વાવણી લાયક રહેશે કે પછી મોટા શહેરોની અંદર જળ સંકટ જોવા મળી શકે છે. કેમ કે એક બાજુ હવામાન વિભાગ એવી પણ આગાહી કરી રહ્યું હતું કે જે રીતના અલ્નીનોની અસર જોવા મળી શકે છે, અસર જો આખા ચોમાસા દરમિયાન રહે તો જળ સંકટ આવવાનું નિશ્ચિત છે. ખેડૂતો માટે એક માઠા સમાચાર જેવી પણ આગાહીઓ કરવામાં આવી હતી. બીજી બાજુ જો ખેડૂતોનું વાવેતર મોડું થાય તો પાક મોડો પાકે તો બજારમાં પાક મોડો આવે તો તેની સીધી જ અસર એ માર્કેટમાં પણ જોવા મળી શકે અને એના જ અસરના કારણે હવે અલ્નીનોને લઈ નાસાએ પણ રિપોર્ટ તૈયાર કર્યો હતો કે અત્યાર સુધીનો સૌથી ખતરનાક અલ્નીનો આ વખતે જોવા મળી શકે છે. 2026-27માં તેની અસર દેશભરની અંદર જોવા મળી શકે. પણ આપણે વાત કરવી છે ગુજરાતની કે ગુજરાતની અંદર અલ્નીનોની અસર એ ભર ચોમાસે કેવી જોવા મળશે. આગામી જે વરસાદો છે તે ખરેખર ખેડૂતોને વાવણી લાયક રહેશે કે માત્ર છૂટા છવાયા વરસાદ પડશે. જળ સંકટ કેટલું મહાનગરપાલિકાઓમાં રહેશે, આ તમામ સવાલોને લઈ આજના ગર્જનાદની અંદર આપણી સાથે બે મહાનુભાવો જોડાયેલા છે. એક છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેઓ અનેક વખત ખેડૂતોની લઈ આગાહીઓ કરતા હોય છે, ખેડૂતોને આગાહી ખૂબ કારગર સાબિત થતી હોય છે. બીજા આપણી સાથે એ ચિરાગ શાહ જોડાયેલા છે જે સાયક્લોનને લઈ પણ અનેક આગાહીઓ કરતા હોય છે, તેની જે બદલાતી સિસ્ટમ
અને સાથે સાથે જે સિસ્ટમો બદલાય છે તેની ચોમાસા ઉપર વરસાદ ઉપર કેવી અસર પડે છે તેનું પણ તેઓ હવામાનના હિસાબે આગાહીઓ કરતા હોય છે. બંને આપણી સાથે જોડાયેલા છે, બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરેશભાઈ, જે રીતના અલ નીનોની અસર એ દેશભરની અંદર એ ચર્ચાનો વિષય બન્યું, નાસા દ્વારા પણ એક રિપોર્ટ તૈયાર કરીને તસવીરો પણ રિલીઝ કરવામાં આવી કે અત્યાર સુધીનો આ ખતરનાક અલ નીનો રહેશે. ભૂતકાળની અંદર 2023ની વાત કરીએ, 2014ની વાત કરીએ ત્યારે પણ અલ નીનોની અસર એ દેશભરની અંદર ખૂબ ખતરનાક જોવા મળશે તેવી પણ વાતો થઈ હતી, પણ ત્યારે વરસાદ છે તે ચોમાસાનો ખૂબ સારો પડ્યો હતો. આ વખતે અમુક જિલ્લાઓની અંદર જ ખૂબ સારો વરસાદ પડશે કે પછી જે રીતના એ દેશભરની અંદર આ આગાહીઓ છે તેની વચ્ચે વરસાદ છે તે વિધિવત રીતના જે રીતના પડશે જે રીતના પડશે? ચોક્કસથી કુણાલભાઈ, જોવા જઈએ તો આમ તો જે પ્રશાંત મહાસાગરનું તાપમાન હોય ઈ જાય એટલે નોર્મલ કરતા જયારે તાપમાન જાય છે જેને આપણે અલ નીનો કહીએ છીએ. આ ભૂતકાળમાં પણ ઘણી વખત મજબૂત અલ નીનો, સ્ટ્રોંગ અલ નીનો બનેલા છે એવા રેકોર્ડ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 2 થી 5 વર્ષે કે 7 વર્ષે એક વખત તો અલ નીનો સક્રિય થતો હોય છે, એટલે કે તાપમાન છે પ્રશાંત મહાસાગરમાં હોય છે. પણ દર વખતે જે રેગ્યુલર જે તાપમાન ઊંચું જાય એના કરતા આ વર્ષે થોડું વધુ ઊંચું જવાની સંભાવનાઓ છે, જેટલા માટે એને નામ આપવામાં આવે છે સુપર અલ નીનો. જેટલું ઊંચું તાપમાન જાય એટલું એ લગભગ પૃથ્વીના 50% જેટલા વિસ્તારોની અંદર હવામાન ઉપર એની કોઈને કોઈ સારી કે નબળી અસર પડતી હોય છે. મુખ્યત્વે જોવા જઈએ તો આપણા જે દક્ષિણ એશિયાઈ દેશો છે, આ દક્ષિણ એશિયાઈ દેશોની અંદર અલ નીનોને કારણે નેગેટિવ અસર પડતી હોય, જેને કારણે અમુક જગ્યાએ વધારે પડતા સ્ટ્રોંગ સિસ્ટમ બની જાય તો ક્યાંય સાયક્લોન બની જાય છે, અતિવૃષ્ટિ થઈ જાય છે, અને મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે અલ નીનોને કારણે ઓછા વરસાદ પડતા હોય. હવે આ જે અલ નીનો છે એક ફેક્ટર એવું નથી જેના કારણે આપણે ભારતના ચોમાસા ઉપર કોઈ નબળી અથવા તો સારી અસર પડી. જોકે અલ નીનો છે હંમેશા વેધર સાયકલને ખોરવે છે ને એને કારણે આપણે નેગેટિવ અસર પડતી હોય. પણ બીજું એક મહત્વનું એ છે આઈઓડી, એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે, એ પણ જો ફેવરેબલ કન્ડિશનમાં હોય ત્યારે આપણે અલ નીનો હોવા છતાં પણ સારા વરસાદો જોવા મળ્યા છે. હવે આ તો દક્ષિણ એશિયાના તમામ દેશોની વાત છે, એમાં આપણે ભારતની વાત, અને ભારતમાં પણ આપણે જ્યારે ગુજરાતની વાત કરવા જઈ રહ્યા છીએ એટલે એટલું ચોક્કસથી છે કે આ વર્ષે અલ નીનો સક્રિય થાય એને કારણે થોડી ઘણી પણ ગુજરાતના ચોમાસા ઉપર પણ અસર પડશે, પણ એટલી બધી પણ અસર નથી પડવાની જેથી કરીને ગુજરાતના ખેડૂતોએ અત્યારથી ચિંતામાં આવવું પડે, કેમ કે આઈઓડી છે આ વર્ષે પોઝિટિવ ફેઝમાં રહેશે, જેથી કરીને આપણે થોડુંક ચોમાસાથી મધ્યમ આસપાસ થઈ જશે. આમ તો ગુજરાતના ચોમાસા વિશે જે મારું આકલન છે મતલબ વ્યક્તિગત એવું માનું છું કે 90 થી 93% સુધીનું ચોમાસું રહેશે, એટલે આ ઓછું પણ ન કહી શકાય. જો છેલ્લા 4-5 વર્ષના ડેટા જોવા જઈએ તો લગભગ 120%, 125%, 130% આવા વરસાદ પણ વરસ્યા છે. ગયા વર્ષે આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર 109% સુધીનો વરસાદ નોંધાયો હતો. હવે એની જગ્યાએ આ વર્ષે લગભગ 90 કે 92% સુધીનું જો ચોમાસું રહે એટલે કે 15-17% ચોમાસું છે એ નબળું રહે, એટલે કે 15 થી 17% જો વરસાદ ઓછો રહે તો એનાથી બહુ ક્યાંય પેનિક થવાની જરૂર નથી. અને એ ઓછો વરસાદ પણ અત્યારે આપણે આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનામાં પણ આપણે આ ઓછા વરસાદની અનુભૂતિ કરી રહ્યા છીએ. એમ જુલાઈમાં પણ આમ તો નોર્મલ કરતા દર વર્ષે જે જુલાઈમાં પડે એના કરતા થોડુંક પ્રમાણ ઓછું રહે એવી શક્યતાઓ છે. પણ ચોમાસું પૂર્ણ થતા લગભગ 90-92% આસપાસ ચોમાસું થઈ જશે, એટલે ખેડૂતો માટે આમ તો ચોમાસું સારું રહેશે, ખેડૂતોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે સ્ટ્રોંગ અલ નીનોની વાત હોય છે તો અલ નીનોની અંદર ભૂતકાળમાં પણ ઘણી વખત અલ નીનો સક્રિય થયું છે. જો સ્ટ્રોંગ અલ નીનોની વાત છે તો 1877માં, એટલે કે આજથી 149 વર્ષ પહેલા જે મજબૂત અલ નીનો બન્યો હતો એનો એક મોટો રેકોર્ડ છે. હવે એ રેકોર્ડ તો એવો છે કે જેમાં પૃથ્વીના લગભગ ઘણા બધા દેશોની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને એ પાણી અને અનાજની અછત થઈ હતી. એટલે આજથી 149 વર્ષ પહેલા પૃથ્વીની ટોટલ વસ્તી છે એના કંઈક 4% આસપાસ વસ્તી તો ભૂખ અને તરસને હિસાબે મૃત્યુને ભેટી હતી. પણ એ સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. અત્યારે ટેકનોલોજીનો યુગ છે, અત્યારે 1000 કે 1500 ફૂટ નીચે જમીનમાં પાણી હોય તો પણ એને બહાર લઈ આવવાના આપણી પાસે સંસાધનો છે, એટલે અત્યારે આપણે એનાથી બહુ ડરવાની જરૂર નથી. બીજું હવે સમય એવો બદલાયો કે અત્યારે હાઇબ્રિડ બિયારણોથી લઈને ઘણું બધું વિજ્ઞાને વિકાસ કર્યો છે, જેને કારણે હવે આપણે બહુ અનાજની પણ અછત પડે તેવી સંભાવનાઓ ઓછી છે. અત્યારે આપણે જૂના ચિત્રો જોઈને ક્યાંય ડરવાની જરૂર નથી, અત્યારની પરિસ્થિતિ અલગ છે. પણ હા એક ચોક્કસ છે કે અલ નીનોનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે એ અત્યારે તાપમાન 100% ઊંચું જવાનું ચાલુ થઈ ગયું છે.
હવે આ ચાલુ થયું છે એમાં સુપર અલ્નિનો સુધી પહોંચશે આવું એક અનુમાન છે. એનો મતલબ એવો નથી કે ફાઇનલ એ ત્યાં સુધી જ પહોંચે, પણ અનુમાન બધા મોટા ભાગના વેધર એક્સપર્ટોને એવું છે કે આ સુપર અલ્નિનો બનશે, એટલે કે નોર્મલ કરતા થોડું વધારે સ્ટ્રોંગ અલ્નિનો બનશે. આવનારા સમયમાં ખબર પડશે કેટલો આ સ્ટ્રોંગ બને છે. અને આ સ્થિતિ છે ધીમે ગતિએ ચાલતી. અલ્નિનો સક્રિય થવાનું ચાલુ થાય, તાપમાન ઊંચું જાય એટલે કોઈ 1 કે 2 અઠવાડિયાની અંદર જ એ સ્ટ્રોંગ થઈ જાય એવું ન હોય. એ લાંબી પ્રોસેસ છે, ઘણી વખત 2 થી 4 મહિનાનો સમય પણ લાગતો હોય. બની શકે કે એ સ્થિતિ સુધી પહોંચે ત્યાં સુધીમાં ગુજરાતનું ચોમાસું પણ પૂર્ણ થઈ જાય, કેમ કે 15 જૂને જે ચોમાસું ગુજરાતની અંદર નોર્મલ રીતે ચાલુ થતું હોય એ 15 ઓક્ટોબર આસપાસ પૂર્ણ પણ થઈ જાય. એટલે બની શકે વધુ સ્ટ્રોંગ બને ત્યાં સુધીમાં જો ચોમાસું પૂર્ણ થઈ જાય તો આપણે એની ઓછી અસર પડે. પણ ઓલ ઓવર ભારત લેવલે અલ્નિનોની સૌથી વધારે અસર છે એ ઉત્તર ભારતના જે રાજ્યો છે, જેમાં પંજાબ, હરિયાણા, યુપી, બિહાર વગેરે રાજ્યોની અંદર જોવા મળશે. અને થોડી ઘણી અસર છે એ પશ્ચિમ બંગાળથી લઈને જે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા આ વિસ્તારોમાં પણ વધારે અસર જોવા મળશે. પણ ભારતની અંદર જે પશ્ચિમ ભાગો છે એમાં ગુજરાતમાં બીજા રાજ્યોની સરખામણી ઓછી અસર જોવા મળે એવું એક મારું વ્યક્તિગત અનુમાન છે. અચ્છા, ચિરાગ શાહ આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ, આ વખતે જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમો સક્રિય થાય કે જેના કારણે વાવાઝોડા આવવાની શક્યતા અથવા તો સાયક્લોનની અસરો આપણે જોઈ શકીએ છીએ, એ અસરોની વચ્ચે ગુજરાતની અંદર આમ તો 10 દિવસ વિધિવત રીતે ચોમાસું એ મોડું પહોંચ્યું છે, તો આ વખતે સૌથી વધુ વરસાદ અથવા તો અસર એ કયા જિલ્લાની અંદર જોવા મળી શકે? જનરલી આ વખતે આપણે સુપર અલ્નિનોની અસરમાં છીએ, એટલે ડેફિનેટલી પરેશભાઈ કીધું વસ્તુમાં કે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે ક્લાઇમેટની જે કન્ડિશન છે, ક્લાઇમેટની જે સિચ્યુએશન છે, ડે બાય ડે ચેન્જ થતી જાય છે. અને આપણે રિસેન્ટલી જોઈ રહ્યા છીએ કે 2015 થી લઈને 2020માં લગભગ આપણા ગુજરાતના દરિયાકાંઠા પર દર વર્ષે નાના મોટા વાવાઝોડા મળે છે અરબી સમુદ્રના કારણે. એટલે વર્ષોથી એવું હતું કે બંગાળની ખાડીથી જ આપણું ચોમાસું બેસતું હતું ને બંગાળની ખાડીથી જ આખા આપણા ભારતની અંદર ચોમાસાનું એસ્ટાબ્લિશમેન્ટ થતું હતું. પણ હવે શું થાય છે કે છેલ્લા આપણે 5-7 વર્ષથી જોઈ રહ્યા છે કે આરબ સમુદ્ર બી એટલો સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે સાયક્લોન આવે છે. સાયક્લોનના કારણે આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ટ્રમ્પ જનરેટ થાય છે, અને એના લીધે આખા વરસાદની સિસ્ટમ ચેન્જ થઈ રહી છે. તો હવે આ વર્ષે એવું કહી શકાય કે આ સુપર અલ્નિનોના કારણે ડેફિનેટલી 15 થી 20% આપણને અછત રહેશે. એટલે હું પણ એ જ વસ્તુનું અનુમાન વારંવાર આગળ બી મહિના પહેલા બી કીધેલું છે કે આ વખતનું જે ચોમાસું છે, જે આપણે છેલ્લા 3 વર્ષથી આપણને એક આગ્રહ છે કે 100 થી 125% જેટલો વરસાદ છે, એ આ વર્ષે આપણને જોવા નહીં મળે ને લગભગ 85% થી 90% વરસાદ આપણને જોવા મળશે. હવે રહી વાત જિલ્લાની, તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કાંઠો એ તો ભરપૂર વરસાદ રહેવાનો, જેની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ડેફિનેટલી કચ્છનો જિલ્લો છે એની અંદર પણ વરસાદ થશે, દાહોદ છે, પંચમહાલ છે, કદાચ અસર થાય વરસાદ ઓછો પડે તો મધ્ય ગુજરાતની અંદર જે સિટીઓ છે, મતલબ આણંદ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, મહેસાણા છે, અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની અછત થવાની પૂરેપૂરી સંભાવના હું સુપર અલ્નિનોમાં જોઈ રહ્યો છું. હું જે મોડેલ ઉપર કામ કરી રહ્યો છું અને મારું જે અનુમાન જોઈ રહ્યો છું કે આવનારા 3 મહિનાની અંદર આપણને વરસાદની અંદર પણ સિસ્ટમ ચેન્જ જોવા મળશે. એટલે એવું થશે કે લગભગ આગળના 10-12 દિવસ આપણે વરસાદ સારો જોવા મળશે, તે વચમાં ઇન બિટવીન 4 થી 5 દિવસનું મોન્સૂન બ્રેક પણ જોવા મળશે. એ પાછું લોકોને ડર કે પાછો વરસાદ જતો રહે, આપણને એવું લાગશે અચાનક જ આખું સૂકું ડ્રાય જેવી સિચ્યુએશન ક્રિએટ થઈ જશે. પણ ડરવાની જરૂર નથી. એ એક અલ્નિનોની પેટર્ન છે, અને અલ્નિનો જ્યારે બી આવ્યું છે ત્યારે આ રીતનું મોન્સૂનની પેટર્ન ક્રિએટ કરી છે. એટલે આ વખતનું ચોમાસું બી નાનું રહેશે પણ વરસાદ ભરપૂર રહેશે. અને પ્રદીપભાઈ, ડેફિનેટલી એવી સિચ્યુએશન પણ ઊભી થશે કે ક્યાંક વરસાદ અતિશય પણ થઈ જાય ને અતિ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર થવાની સંભાવના છે. જેમ લાગે આપણે ગયા વર્ષે કે 2 વર્ષ પહેલા વિસાવદરમાં 20 ઇંચ જેવો વરસાદ થઈ ગયો, તો આ વખતે બી ઘણા એવા જિલ્લામાં 10 ઇંચથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર છે કે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણને જોવા મળશે. એટલે સુપર અલ્નિનોના કારણે આ વખતે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં બી ડેફિનેટલી અમે મુવમેન્ટ છે જુલાઈની અંદરમાં, મિડ ઓફ ધ જુલાઈમાં ક્યાંક નાનું મોટું એવી સિસ્ટમ સક્રિય થાય એવી સંભાવના પૂરેપૂરી, તો કે નાનું મોટું સાયક્લોન પણ ક્રિએટ થાય. હવે આ સુપર અલ્નિનો આવવાની પાછળનું રીઝન એક જ છે કે જે સાહેબ હમણાં કીધું પડે સાહેબે કે આપણે જે પ્રશાંત મહાસાગર છે એનું ટેમ્પરેચર ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. અને હાલમાં જે IMD અને જેટલા બી ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટો છે એના ડેટાબેઝ પ્રમાણે આ વખતનું વર્ષ પ્રશાંત મહાસાગરનું ટેમ્પરેચર 2.5 ડિગ્રી જેટલું વધી ગયું છે. એટલે આપણે જનરલી 2 ડિગ્રીનો વધારો આપણે ઘરની અંદર એર કન્ડિશનની અંદર બી કરતા હોઈએ છીએ કે ઓછું કરતા હોય તો આપણે કેવું ચિલ્ડ અહેસાસ થાય છે, અને વધારતા તો પણ આપણે ગરમી કે બાફ લાગવા મળે. તો તમે વિચાર કરો, વિશ્વ સ્તરે જો સમુદ્રનું ટેમ્પરેચર જો 2 ડિગ્રી વધે તો એની અસર ડેફિનેટલી આખા વિશ્વ ઉપર, ભારત ઉપર કે ગુજરાતમાં થવાની છે. અને આની પાછળ એક જ રીઝન છે કે દિવસે દિવસે અલાસ્કાની બરફની પાટો ઓગળી રહી છે, દરિયાઈ સપાટી વધી રહી છે. દરિયાઈ સપાટી વધે
ડેફિનેટલી ઉષ્ણતામાન વધી રહ્યું છે. એટલે સુપર એલિનો એવું કહી શકાય કે આ વખતે ગુજરાતમાં 80 થી 85% વરસાદ પડે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને પંચમહાલ અને એ બધી જગ્યાએ વરસાદ બહુ સારો રહેશે. ખેડૂતોને કોઈ પણ ડરવાની જરૂર નથી. પણ હું કહી શકું કે મારું જે અનુમાન અને અંકલન છે છેલ્લા 10 વર્ષનું, કે આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અછત ડેફિનેટલી જોવા મળશે આપણને. જી બિલકુલ. પરેશભાઈ, જે રીતના જે તારણો સામે આવી રહ્યા છે કે અલ્નીનોની અસર વચ્ચે પણ ગુજરાતમાં કોઈ અસર નહીં જોવા મળે, વરસાદ ખૂબ સારો થશે, પણ આ વખતની જે બદલાતી પેટર્ન અને જે રીતના અત્યારનું શહેરી વિભાગનું તાપમાન સાથે જે વધતું પ્રદૂષણ, આ તમામની હિસાબે ક્યાંક ને ક્યાંક ચોમાસાની સિસ્ટમ પણ બદલાય છે. આ વખતે આ તમામ વસ્તુઓને જોતા એવું લાગે છે કે વરસાદ પેલા એક સાથે પડી જાય, પાછો લાંબો બ્રેક આવે, પછી પાછો વરસાદ પડે, કે પછી જે રેગ્યુલર સિસ્ટમ છે એ પ્રમાણે આ વખતે વરસાદ પડશે. આ વર્ષે કોઈ મોટો ગેપ આવે કે ખેડૂતોને ક્યાંય પરેશાન થાય એટલું બધી શક્યતા નથી દેખાતી. હા, એક વાત અલગ છે કે દર વર્ષે ચોમાસામાં એકાદ ગેપ કદાચ 10 થી 15 દિવસમાં આવે તે નોર્મલ ગણવામાં આવે છે, પણ કોઈ લાંબો એકાદ મહિનાનો ગેપ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. સામાન્ય રીતે જે જોવા જઈએ તો જે જૂન મહિનો છે, તો જૂન મહિનાની અંદર પણ આપણે અત્યારે વરસાદ પડી રહ્યો છે, જેમાં આમ તો 17 થી 21 જૂનમાં છૂટાછવાયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો. 22 તારીખથી દક્ષિણ ગુજરાતની અંદર સખત વરસાદ પડી રહ્યો છે. આજે 24 તારીખે પણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ચુક્યો છે અને હજુ પણ જે હવામાન જે અનુકૂળ છે, એટલે કે આગળ જતા વરસાદ ચાલુ રહે તેવા તમામ પરિબળો સક્રિય છે, જેને કારણે આમ તો જૂન મહિનાના જે છેલ્લા હવે 5-6 દિવસ બાકી રહ્યા છે એ તમામ દિવસની અંદર સારા વરસાદના સંકેત છે. તો જુલાઈમાં પણ એવરેજ વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે અને ખાસ કરીને 15 ઓગસ્ટ બાદનું સેશન હશે, 15 થી 31 ઓગસ્ટની અંદર તો સારા વરસાદની પણ શક્યતાઓ છે. એકાદ સ્પેલ તો જુલાઈમાં પણ સારું થશે, પણ ખાસ 15 થી 31 ઓગસ્ટ જે હશે એ 15-16 દિવસનો સમય, એમાં તો કહી શકાય કે જે આપણે તમામ ગુજરાતના ડેમો છે એમાં નવા પાણીની આવક થાય, બધા જ ખેડૂતોને કુવા બોરમાં નવું પાણી આવી જાય અને એક પ્રકારે શિયાળુ વાવેતર થશે એવી આશા ઊભી થાય એવા વરસાદની પણ ઓગસ્ટના એન્ડમાં આપણે શક્યતા છે. સપ્ટેમ્બરમાં પણ રાબેતા મુજબનો વરસાદ ચાલુ રહેશે. મહત્વનું એ છે કે આમ તો 15 ઓગસ્ટ સુધી ઓફિશિયલ ચોમાસું ચાલુ થઈ છે. હવે બની શકે આ વર્ષે કે કદાચ ચોમાસું છે 15 ઓગસ્ટ પહેલા જ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જાય, એટલે કે લગભગ ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર કદાચ છેલ્લો વરસાદ પડશે. ત્યારબાદના જે વરસાદ હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા હશે, એટલે ચોમાસું છે એના દિવસો ઘટશે. છેલ્લા 4-5 વર્ષથી એવું થતું હતું ચોમાસું લાંબુ ચાલે, જેને કારણે ખેડૂતોએ જે ખરીફ પાકનું વાવેતર કરેલું હોય અને એ વાવેતરનું જ્યારે હાર્વેસ્ટ કરવાનું હોય ત્યારે અતિશય વરસાદ પડે, જેને કારણે ખેડૂતોને સતત 4-5 વર્ષથી નુકસાની જતી હતી. કદાચ બની શકશે કે આ વર્ષે એ નુકસાની વેઠવાનો વારો નહીં આવે. એટલે આમ તો ખેડૂતો માટે આ ચોમાસું છે એ એક અંદરે સારું પણ લાગી રહ્યું છે ને રેગ્યુલર ચોમાસું છે એમાં વરસાદ આવતો જ રહેશે. કોઈ મોટા ગેપની અત્યારે શક્યતાઓ હાલ દેખાતી નથી. આ એક ચોક્કસથી છે જે રીતે જૂન મહિનામાં એવરેજ દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય એમના કરતા આ વર્ષે લગભગ 85% જેવું ઘટ છે. એવી જ રીતે હવે જે જુલાઈમાં વરસાદ પડશે એમાં પણ સામાન્ય કરતા થોડું પ્રમાણ ઓછું રહેશે. દર વખતના જુલાઈ કરતા થોડીક વરસાદની ઘટ છે એ જુલાઈમાં પણ વર્તાશે, પણ છેલ્લા જે 45 દિવસ હશે જેની અંદર 15 ઓગસ્ટ થી લઈને 30 સપ્ટેમ્બર સુધીનું સેશન, એમાં ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ સારું રહેશે. એટલે જે ચિરાગભાઈનું પણ અનુમાન છે કે 80-85%, જે મારું અનુમાન છે કે 90% આસપાસનું, એટલે નજીકનો જે આખો આંકડો છે ત્યાં સુધી ચોમાસું પહોંચી જશે, જેનાથી બહુ તકલીફ નહીં થાય. એક વખત તો અમુક એક્સપર્ટો દ્વારા 50% ચોમાસાની પણ આગાહી થઈ હતી કે મીડિયામાં સાંભળ્યું પ્રમાણે, પણ ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં આટલી પરિસ્થિતિ ખરાબ થવાની નથી, કેમ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ બનશે તો એ કાં તો અરબ સાગરમાં બનશે યા તો આપણે બંગાળની ખાડીમાં બનશે, તો જ આપણે વરસાદ આવવાનો છે. જ્યારે ચાલુ વર્ષે અરબ સાગરથી વધુ સક્રિય રહે અને અરબ સાગરની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે, કેમ કે આઈઓડી પોઝિટિવ રહેવાનું છે. આઈઓડી એટલે કે જે હિન્દ મહાસાગર છે, શ્રીલંકાથી નીચેનો જે સમુદ્રી પટ્ટો છે એનું જે તાપમાન છે ફેવરેબલ રહે, એને કારણે અરબ સાગરની અંદર સિસ્ટમો બને તો સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં કન્ટિન્યુ સારા વરસાદો પડતા રહે. અને જો બંગાળની ખાડીની અંદર વધારે સિસ્ટમ બને તો એ સિસ્ટમનો લાભ મુખ્યત્વે
ઉત્તર ભારતના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, એ વિસ્તારમાં વધારે મળતો હોય છે. એટલે ચિરાગભાઈએ જે જણાવ્યું એ પ્રમાણે કે આ વર્ષે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું થોડું પરફોર્મન્સ ઓછું રહેશે. એનું કારણ પણ એ જ છે કે બંગાળની ખાડીની અંદર કદાચ દર વર્ષની સરકારની સિસ્ટમો ઓછી બનશે અને અરબ સાગર છે એ સક્રિય રહેશે, જેથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તો સારા વરસાદો કમસે કમ મળતા રહેશે. બિલકુલ. ચિરાગભાઈ, જે રીતના અત્યારે જોઈએ આ જે અત્યારે સિસ્ટમ બની રહી છે, પણ ભૂતકાળની અંદર જે 2-3 જેટલા માવઠાઓ પડ્યા, માવઠાનો વરસાદ પડ્યો, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું હતું. પણ પરેશભાઈ જે રીતના વાત કરી કે ભલે આ વખતે વરસાદ મોડો આવ્યો અને જતો પણ વહેલો રહેશે, તો જે ખેડૂતોએ પાક ઉગાડ્યો છે અને જ્યારે કાઢવાનો સમય હોય ત્યારે વરસાદ આવે તો પાક નિષ્ફળ જતો છે, આ વખતે એમાં કેટલો ફાયદો થઈ શકે? ત્યારે કોઈ એવી વાવાઝોડાની અથવા તો કોઈ સાયક્લોનની અસર થઈ શકે કે પછી ચોમાસાની સાથે સાથે એ પણ જતું રહેશે? ના, ડેફિનેટલી મેં કીધું ને, જે મારા અને પરેશભાઈનું બંનેનું અનુમાન મતલબ સરખું જ છે કે આ વખતે ચોમાસાની અંદર એવા વિક્ષેપ આવવાની સંભાવના બહુ ઘણી ઓછી દેખાઈ રહી છે અને માવઠાની અસર પણ ઘણી, કે આગળના બી અલ નીનોની અંદર બહુ સારી પોઝિટિવ ઇફેક્ટ દેખાઈ હતી ને આ વખતે બી જે આપણું જે પોઝિટિવ ઇફેક્ટ જે મતલબ આઈએમડી દ્વારા નક્કી કરી છે, એટલે એમાં જનરલી ગુજરાતની અંદર એવી સ્થિતિ ઉત્પન્ન થાય એવી સંભાવના હાલના સંજોગો જોવા નથી મળતી. હા, જરૂરથી કે મેં કીધું ને કે 15 જુલાઈમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય એની સંભાવના અત્યારે હાલના મારા મોડેલની અંદર હું જોઈ રહ્યો છું. એટલે કદાચ જો સાયક્લોન સક્રિય થાય તો એવું બનશે કે 3 કે 4 દિવસ માટે ક્યાંક કોઈ જગ્યાએ વરસાદ વધારે પડી જશે, પણ સિસ્ટમ ડિસ્ટર્બ નહીં થાય. મતલબ એવું નહીં થાય કે જ્યાં વરસાદ પડવાનો છે ત્યાં નહીં પડે, એવું નહીં થાય, પણ ઉપર વરસાદ જ્યાં પડવાનો છે ત્યાં વધારે વરસાદ પડી જાય તો ક્યાંક એવું બને કે બચારા ખેડૂતોએ પાણીનો મતલબ વધારે ભાર મતલબ ત્યાં આગળ જોવા મળે. પણ એવું બી સંભાવના અત્યારે એટલે ના કહી શકાય હાલમાં, કારણ કે જે બી સપોઝ સાયક્લોન સક્રિય થાય અને સાયક્લોન જે સ્થિતિ સર્જાય એ સ્થિતિ પણ એ વખતના મતલબ માહોલ દ્વારા જ આપણને ખબર પડશે કે ત્યારે પ્રોપર એની પાસે કેટલું મોઇસ્ચર કન્ટેન્ટ છે, કારણ કે મેઇન જે સાયક્લોન જે મોઇસ્ચર કન્ટેન્ટ પર નિર્ભર હોય છે. એટલે જેટલું એની પાસે ભેજ વધારે હશે એના ઉપર આપણે ઇન્ટેન્સિટી ન કહી શકીએ, એના પ્રમાણે આપણે કહી શકીએ કે કેટલા વરસાદનું મતલબ પ્રમાણ રહેશે. પણ એટલે હાલના સંજોગો મારું બી અનુમાન પરેશભાઈ સાથે સહમત છું કે ગુજરાતની અંદર મેં કીધું ને કે 80 થી 85% જિલ્લાઓમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. 10-15% જિલ્લાઓમાં વરસાદ તો પડવાનો છે પણ એની અછત રહેશે. વરસાદ તો ક્યાંય નહીં પડે એવું તો કહી જ નહીં શકું તમને, બટ વરસાદ પડશે પણ ક્યાંક થોડી અછત રહેશે. ક્યાંક કોઈક એવા જિલ્લામાં કે ઉત્તર ગુજરાત છે કે મધ્ય ગુજરાત કે જ્યાં બચારા ખેડૂતોને એમની આશા કરતા થોડોક વરસાદ ઓછો જોવા મળે ને ક્યાંક એમને પાકમાં થોડી ઘણી નુકસાની પડે, પણ એવી સ્થિતિ નહીં સર્જાય કે જેના માટે આપણને ગંભીર મતલબ બચારાઓને તકલીફ થાય કે પછી સરકારને ગ્રાન્ટ આપવી પડે. એવી કોઈ સ્થિતિ આ વર્ષે હું જનરલી જોયું કે મને ખ્યાલ છે અમને કે સુપર અલ નીનોમાં જે વખતે પોઝિટિવ વાઇબ્સ છે એના કારણે આપણને ડેફિનેટલી સારો વરસાદ તો જોવા મળવાનો, ભલે થોડો મોડો મળશે અને મોડોથી ચોમાસું બી ચાલવાનું છે આ વખતે, પણ વરસાદ સારો મળશે એની પૂરેપૂરી આ વખતે મતલબ દેખાઈ રહ્યું છે. પરેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે ગુજરાતની અંદર સૌથી વધુ પાક એ કપાસ અને મગફળી થતા હોય છે ને એ પણ આ સિઝન દરમિયાન. એ ચોમાસા બાદ શિયાળુ પાકની અંદર તો જેને ખેતરની નજીકથી કેનાલ અથવા તો તળાવનું પિયત પાણી મળતું હોય છે એને વધારે ઉપયોગી. કપાસ અને મગફળીની અંદર આમ તો કપાસમાં વરસાદની જરૂરિયાત મુજબ સૌથી વધુ સુરેન્દ્રનગરની અંદર ક્યાંક ઓછો વરસાદ એ વર્ષે અંતર જોવા મળે છે. એવી કોઈ સ્થિતિ ખરી આ વખતે મગફળી અને કપાસના પાકના અથવા વાવેતરના ખેડૂતો માટે ચિંતાનો વિષય હોય? એવું છે કે ગુજરાતની અંદર આમ તો ખરીફ પાક તરીકે 4-5 પાક થી વધુ વાવેતર થાય છે. એક છે ડાંગરનો પાક, ત્યારબાદ મગફળી, કપાસ, સોયાબીન, એરંડા અને તુવેર. આ જે 5-6 પ્રકારના અલગ અલગ ખરીફ પાકો છે એનું વાવેતર વધારે થતું હોય અલગ અલગ વિસ્તારો પ્રમાણે. જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે મિત્રોને એરંડાનું વાવેતર કરવાનું છે ખરીફ પાકની અંદર, એ તો જુલાઈ અને ઓગસ્ટ છે બંને મહિના છે એના માટે વાવેતર માટે અનુકૂળ છે, એને કઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત એ છે સોયાબીન. તો સોયાબીન છે 90 દિવસે તૈયાર થતો પાક છે, એટલે સોયાબીન પણ કદાચ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ વાવેતર થાય એવો વરસાદ પડે તો એના માટે કોઈ ચિંતાનું કારણ નથી, સમયસર ગણાશે. પછી વાત છે મગફળી અને કપાસ. તો મગફળી અને કપાસની અંદર લાંબા ગાળાના કપાસ અને ટૂંકા ગાળાના કપાસ. મગફળીની અંદર પણ એવી જ રીતે હોય. જો આ વર્ષે પાણીની વ્યવસ્થા તો કમસે કમ થઈ જશે તો ઓછો વરસાદ તો નથી થવાનો, જે બધા એક્સપર્ટનું અનુમાન છે મુજબ. એટલે કપાસ લાંબા ગાળાનો ટૂંકા ગાળાનો બંનેમાંથી કોઈ પણ વાવશે પછી ગુજરાતનો કોઈ પણ એરિયો હશે એના માટે ચિંતાનું કારણ નહીં બને. હા, એક વાત અલગ છે, જે ગુજરાતની અંદર અમુક વિસ્તાર એવા છે જેને ખારા પટ કહેવામાં આવે છે, સૂકી ખેતી, કે જ્યાં કુવા બોરની કોઈ વ્યવસ્થા નથી, તમે કીધું એમ કેનાલ મળે તો જ પિયત આપી શકશે. આવા ખેડૂતોએ ટૂંકા સમય માટેની જે અગલી વેરાયટી હોય કપાસની
એનું વાવેતર કરવું જોઈએ, જેને પાણીની વ્યવસ્થા છે બધી જ પ્રકારના કપાસ વાવી શકે. તો મગફળીની અંદર પણ એવું છે, લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને મગફળીનું ગુજરાતની અંદર વાવેતર થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે એ બંને પ્રકારની મગફળીનું વાવેતર કરી શકશે. એના માટે હવામાન અને વરસાદની પેટર્ન અનુકૂળ રહેશે. જેવી રીતે ઉત્તર ગુજરાતમાં થોડું કદાચ ચોમાસું લેટ પહોંચે તો એ ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની છે. જો આપણે 4 જુલાઈ સુધીમાં પણ એ વિસ્તારને કદાચ વાવણી ન થાય તો પછી એને અર્લી વેરાયટી તરફ જવું જોશે. દાખલા તરીકે G20 હોય, 128 નંબર છે કે BT 32 કે આ બધી લાંબા ગાળાની મગફળી છે. જ્યારે 37 નંબર હોય, 39 નંબર હોય, જે ભૂગળી મગફળી આવે છે, જે 90 દિવસમાં પાકે છે, એ મગફળી એવી ખેડૂતોએ વાવવી જોઈએ. એટલે થોડું ઘણું કદાચ 2-5% પ્લસ માઇનસ કરવું જરૂરી છે. બાકી બીજું કોઈ વિશેષ ક્યાંય ચિંતાનું કારણ નથી. અત્યારે ખેડૂતોને એક પ્રોબ્લેમ એ પણ સતાવશે, કેમ કે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે. આ વરસાદ પડી રહ્યો છે, પણ આમાં પણ હજુ આપણે ક્યાંય ધોધમાર વરસાદ પડે ને એકદમ જમીન ઠંડી પડે તેવા ચાન્સ ઓછા છે. વાવણી લાયક વરસાદ કમસે કમ પડી જવાના છે, પછી ભલે 4 થી 5-6 ઇંચ સુધીના પડે, પણ બહુ મોટી હેલી નથી થવાની. જેથી કરીને મગફળીનો પાક છે એ વાવેતર કર્યું હશે, ભેજ અને ગરમી બંનેનો સંયોગ થાય એટલે દર વર્ષે જે એમાં ડિઝીઝ આવતી હોય, જેમાં જેને અલ્ટરનેરિયા બ્લાઇટ કહીએ છીએ, ખેડૂત એને દેશી ભાષામાં આગોતરો સુકારો કહેતા હોય, જે આમ તો એનું ઓફિશિયલ એનું નામ છે એસ્પરજીલર નાઇજર. એટલે એસ્પરજીલર નાઇજર નામની ફૂગ છે એ ખેડૂતોને ક્યાંય ને ક્યાંય આ ગરમી અને ભેજને કારણે પરેશાન કરે અને એ થોડું રોગનું પ્રમાણ છે ચોમાસું પાકમાં જોવા મળે એવી શક્યતા આગળની માનવી. ચિરાગભાઈ, છેલ્લો સવાલ આપને પૂછવો છે. ચાલુ વર્ષે વાવાઝોડાનો કોઈ ખતરો કે જ્યાં દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એને કોઈ અસરગ્રસ્ત થાય એવી કોઈ શક્યતાઓ? ના, આ વખતે સાયક્લોન સિસ્ટમ આવશે તો પણ એટલી ઇફેક્ટિવ નહીં થાય. સાયક્લોન મેં કીધું 15મી જુલાઈ પછી એક નાનું મોટું સાયક્લોન ફોર્મ થાય, પણ એ દરિયાની અંદર છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ રહેશે, પણ એની આખા ગુજરાત પર એની કોઈ એટલી માઠી અસર જોવા મળશે નહીં. એવું કોઈ સુપર મતલબ કે એવું હેવી સાયક્લોન કોઈ ફોર્મ થવાની સંભાવના હાલના સંજોગોમાં તો પ્રદીપભાઈ કોઈ જ નથી. એટલે ગુજરાતને સાયક્લોનની ઇફેક્ટથી એટલી અસર નહીં થાય. હા, પણ એવું બને કે દરિયાની અંદર છે, દરિયાના વિસ્તારના અંદર કે થોડું વરસાદનું જોર વધારે જોવા મળે, પણ જનરલી આમે સૌરાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારો વરસાદ પડતો, કારણ કે ભેજનું પ્રમાણ ત્યાં બી વધારે હોય, એટલે ભેજને કહે છે એ થોડું વરસાદનું પ્રમાણ વધારે મળશે, પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આપણા ગુજરાત ઉપર કોઈ અસર થશે નહીં આ વર્ષે. જી બિલકુલ. પરેશભાઈ, છેલ્લો સવાલ, જે રીતના આખી સિસ્ટમની આપણે વાત કરી, ખેડૂતોની અંદર હજી એક પણ મૂંઝવતો સવાલ છે કે આગોતરી વાવણી કરવી કે 1-2 વરસાદ કેવા પડે છે એના ઉપર અનુમાન કરીને પછી વાવણી કરવી, અને એમાં પણ બે સૌરાષ્ટ્ર પંથકની અંદર કયો એવો સમયગાળો છે કે ત્યાં વાવણી લાયક વરસાદ પડી શકે, અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં કયો એવો સમયગાળો છે કે ત્યાં ખેડૂતોએ વાવણી કરવી હોય તો યોગ્ય સમય ગણાય? પહેલી વાત તો એ છે કે કપાસ અને મગફળીનું જો વાવેતર કરવા માંગતા હોય તો પહેલો વરસાદ પડે ત્યારે જ વાવેતર કરી દેવું. વરસાદનું પ્રમાણ કેટલું છે, કમસે કમ આમ તો 3 ઇંચ આસપાસનો વરસાદ થાય તો આપણે વાવેતર લાયક એ વરસાદ ગણી શકાય છે. જેની અંદર જે જમીનમાં આપણે જોઈએ ત્યારે 3 થી 4 ઇંચ જમીન છે એમાં પણ ભેજ આવી ગયો, જમીન પલળી ગઈ. જો જમીન પૂરેપૂરી પલળી ગઈ ત્યારે વાવેતર કરી દેવું જોઈએ. કેમ કે કપાસ અને મગફળીનું વાવેતર કરીએ તો એ સ્ટેજ એવું છે કે જો જમીન વધારે પડતા ઠંડી પડી તો પછી એનું જર્મિનેશનમાં પ્રોબ્લેમ આવે છે. એટલે કે જે બિયારણનો ઉગાવો આવવો જોઈએ એ પૂરતો ઉગાવો પછી ના મળે. એટલે પહેલો વરસાદ પડે, જો વાવણી લાયક વરસાદ હોય તો પહેલા જ વરસાદમાં વાવેતર કરી દેવું જોઈએ. મગફળી અને કપાસની અંદર બીજા વરસાદની રાહ ન જોવી એ જ ખેડૂતના હિતમાં રહેશે. બાકી અન્ય જે બિયારણ છે, જેમ કે સોયાબીન હોય અથવા તો તુવેર, એરંડા જેવા જે પાકો છે એના માટે કદાચ બીજા વરસાદની રાહ જોવી તો જોઈ શકાય, પણ મગફળી અને કપાસ છે પહેલા જ વરસાદમાં વાવી દેવામાં આવે તો જ આપણે પૂરેપૂરો ઉગાવો મળી શકે, તો જ આપણે મોંઘા બિયારણનો પૂરેપૂરો ફાયદો છે લઈ શકીએ. બિલકુલ. પરેશભાઈ અને ચિરાગભાઈ બંને જોડાયા તે બદલ બંનેનો આભાર. તો ગુજરાતની અંદર આજથી વિધિવત ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. આમ તો આપણે છેલ્લા 10-12 દિવસથી રાહ જોઈને બેઠા હતા, અને ખાસ એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પંથકમાં એ જગતના તાત કે ક્યારે વરસાદ પડે ને ક્યારે પોતે વાવણી કરવા જાય. હવે વાવણી અને વરસાદની જે ચિંતા હતી એનો અંત આવ્યો છે. હવે ખેડૂતોએ પોતાની તૈયારી શરૂ કરવાની છે કે પોતાના ખેતરમાં એ વરસાદની સાથે સાથે કઈ એ વાવણીની શરૂઆત કરવી. કૃણાલ, બિલકુલ. માત્ર ખેડૂતો જ નહીં પણ મહાનગરપાલિકાઓની અંદર રહેતા એ લોકો પણ એ સંકટમાં હતા કે જો ચોમાસાનો વરસાદ નહીં પડે તો પછી ઘર સુધી પાણી કઈ રીતના પહોંચશે, કેમ કે આપણે એન્વાયરમેન્ટ એટલું ખરાબ કરી નાખ્યું છે. કુદરતે જે એન્વાયરમેન્ટ બનાવીને આપ્યું હતું એને સાચવવાના જગ્યાએ આપણે ક્યાંક બગાડતા જઈ રહ્યા છે.
એ પછી હવાનું પ્રદૂષણ હોય કે પછી કચરાનું પ્રદૂષણ હોય, આ તમામની સીધી જ અસર એ ચોમાસાની જે બદલાતી સિસ્ટમ છે તેની ઉપર અત્યારે જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ હજી આપણે એન્વાયરમેન્ટનું ધ્યાન નહીં રાખીએ તો માત્ર ખેડૂત જ નહીં પણ મહાનગરની અંદર રહેતા એ શિક્ષિત લોકો પણ એ જળ સંકટનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. એક બાજુ અલ નીનોની અસર, અનેક એવા વાવાઝોડાઓ અત્યારે ફંટાઈ રહ્યા છે, ગમે ત્યારે એની અસરો જોવા મળી શકે છે. પણ હા, ગુજરાતમાં શ્રી ગણેશે વરસાદ અને ચોમાસાના થઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધીમાં ધોમધોકાર વરસાદ પડવાનો છે એવું હવામાન વિભાગનું અનુમાન છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ એ પહેલો જ રહેવાનો હોય તેવી પણ પરેશ ગોસ્વામીએ વાતચીત કરી. અને વહેલો વરસાદ નથી આવ્યો પણ મોડો આવશે તો વહેલો જતો રહેશે તો પાછળથી જે પાક નુકસાન છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી શકશે. એટલે કે આ વખતનું ચોમાસું એ બદલાતી સિસ્ટમના કારણે અનેક પડકારો સાથે પડવાનું છે. જોવાનું રહેશે કે આ વખતનું એ ચોમાસું ખેડૂતો માટે આશાનું કિરણ કે પછી કોઈ ચિંતા અથવા તો સંકટ લઈને આવે છે. તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.